નમસ્કાર દર્શક મિત્રો, નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડા જિલ્લાના માતરના ધના તળાવ પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકે વ્યાજખોરોના ત્રાસથી શાળામાં ઝેરી દવા પી પોતાનું જીવન ટૂંકાવ્યું। ખેડાના માતરના ધના તળાવ પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકે વ્યાજખોરોના ત્રાસથી શાળામાં ઝેરી દવા પી પોતાનું જીવન ટૂંકાવ્યું। આચાર્યએ સેલ્ફોસની દવા ખાઈને જીવન ટૂંકાવ્યું। વ્યાજખોર સહિત વહીવટદારો મળી 7 સામે દુષ્પ્રેરણની ફરિયાદ। નડિયાદના નીરવભાઈ પટેલ ભલાડા તાબેના ધના તળાવ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા। 12 સપ્ટેમ્બરના રોજ શાળામાં સાંજના સમયે તેમણે સેલ્ફોસની ગોળી ખાઈ લીધી હતી। તેમના ધર્મપત્નીને ટેલિફોનિક જાણ કરતા તેઓ સંબંધી સાથે ભલાડા શાળામાં પહોંચેલા હતા, જેમાં તેઓએ સભાન અવસ્થામાં વ્યાજખોરોના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું જણાવી ચિઠ્ઠી આપેલી। ત્યાંથી તેઓને સારવાર માટે નડિયાદ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। સમગ્ર બનાવને લઈને તેમના ધર્મપત્ની દ્વારા 7 વ્યાજખોરો વિરુદ્ધ લિંબાસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। વ્યાજખોરો દ્વારા 10 થી 60% સુધીનું વ્યાજ વસૂલવામાં આવતું હોવાનું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। નડિયાદના નરેશ પટેલ, વિકી, વિક્રમ મારવાડી, રાકેશ પરમાર, હાર્દિક બારોટ, અલ્પેશ પટેલ અને જતીન પટેલ સહિત 7 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી। લીંબાજી પોલીસ સ્ટેશનમાં ધના તળાવ વિસ્તારના શિક્ષકે સુસાઇડ કર્યું છે અને જે દાખલ કરવામાં આવી છે, શું સમગ્ર મામલો? લીંબાસી પોલીસ સ્ટેશનના ભલાડા ગામનું જે ધના તળાવ પડ્યું છે એની શાળામાં શિક્ષક તરીકે નીરવકુમાર ભગુભાઈ પટેલ નાઓ સર્વિસ કરતા હતા। તારીખ 12/9/24ના રોજ સવારે લગભગ 9:15 આસપાસમાં એ પોતે પોતાની સ્કૂલે ગયેલા અને 4:30 વાગે તેમના પત્ની અર્ચનાબેન ઉપર એમનો ફોન આવેલો કે ભાઈ મેં સેલ્ફોસની દવા પીધેલી છે। તો એમના પત્ની તેમના રિલેટિવ્સને લઈ અને શાળાએ પહોંચેલા ત્યારે એમના પતિએ એક ચિઠ્ઠી જે લખેલી હતી આ દવા પીધા પહેલાં એ એમના પત્નીને બતાવેલી અને એ ચિઠ્ઠીમાં જણાવેલા જુદા જુદા ઈસમો એ એમની પાસેથી જે નાણાં લીધેલા એ નાણાંમાં વધારે પડતું વ્યાજ વસૂલતા અને ઉઘરાણી કરતા હતા અને આ ઉઘરાણીના ત્રાસને કારણે એમને સેલ્ફોસની દવા પીધેલી છે એવું તેમણે એમના પત્નીને જણાવેલું। જે આધારે તેમના પત્ની અર્ચનાબેને લીંબાસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલો છે, જે BNS કલમ 108-54 અને નાણાં ધીરધારના કાયદાની કલમ 42 E અને D અન્વયે ગુનો રજીસ્ટર કરવામાં છે। કુલ 7 આરોપીઓ વિરુદ્ધમાં એમણે ગુનો નોંધાવેલો છે। એમાં નરેશભાઈ પટેલ છે, પછી નરેશભાઈ પટેલનો એક વહીવટદાર છે જે નરેશભાઈ પોતે વિદેશ રહેતા હોય, વિકી કરીને, એક રાકેશ પરમાર છે, વિક્રમ ઉર્ફે કલ્લુ મારવાડી કરીને છે, હાર્દિક બારોટ, અલ્પેશ પટેલ અને જતીન પટેલ, આ નામે ટોટલ 7 આરોપીઓની વિરુદ્ધમાં એમના પત્નીએ આત્મહત્યા માટેના દુષ્પ્રેરણનો ગુનો નોંધાવેલ છે। ગુનો નોંધાયા બાદ પોલીસે તમામ આરોપીઓની તપાસ કરેલી છે। જે ચિઠ્ઠી જે મળી આવેલ છે તેને પોલીસે કબજે લીધેલી છે અને જ્યારે પહેલાં ગુજરી ગયેલા ત્યારે અકસ્માત મોતના કામે જે તમામ કેસ કરેલા હતા, સાથોસાથ આ તપાસ હાથ ધરી અને જે આરોપીઓને અટક કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે।